हम वो आदिवासी हैं जो सिर्फ दिखावा नहीं करते हैं। बहुत सारे ऐसे हेलो नमस्कार मित्रों, जय जोहार, जय आदिवासी दोस्तों। अपना महेशभाई संगोड़ अपना आदिवासी समाज માટે શું કહેવા માંગે છે દોસ્તો, એનો તમે વિડીયો જોઈ લો અને વિડીયો પૂરો જોજો દોસ્તો। અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો। ચાલો તમે આપણા મહેશભાઈ સંગોડનો વિડીયો જોઈ લો। हम वो आदिवासी हैं जो सिर्फ दिखावा नहीं करते हैं। बहुत सारे ऐसे क्रिएटर हैं जो सिर्फ 9 अगस्त आने पर दिखावा करते हैं। हम वो क्रिएटर हैं जो हमारे आदिवासी समाज को जरूरत पड़ती है वहाँ भी कदम रखते हैं। जय जोहार। तो दोस्तों दाहोद जिल्लाના લીમખેડા તાલુકામાં દોસ્તો સર્કલ ઉપર દોસ્તો આપણા આદિવાસી બિરસા મુંડા ભગવાનની દોસ્તો જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી દોસ્તો, ત્યાં આપણા ભીલ પ્રદેશ લખવામાં આવ્યું હતું દોસ્તો। એના વિશે અત્યારે બહુ મોટી માથાકૂટ થઈ રહી છે દોસ્તો, તો એ તમે પણ વિડીયો જોઈ લો દોસ્તો અને વિડીયો પૂરો જોજો દોસ્તો। નમસ્કાર, ડીટીવી ન્યૂઝ લઈ આવ્યું છે દાહોદના લીમખેડામાં બિરસા મુંડાજીની પ્રતિમા અનાવરણનો ચોંકાવનારો વિવાદ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે શરૂ થયેલા વિવાદ તકતી પર સાંસદ ધારાસભ્યના નામથી ભડક્યો। જય ભીલ પ્રદેશ લખાણથી નો વળાંક આવ્યો, જે કારણે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સાંસદ જસવંતસિંહ ભાભોર વચ્ચે મતભેદની ચર્ચા ચાલી। આદિવાસી સમાજનો રોષ, પોલીસની ડિટેન કાર્યવાહી અને જય ભગવાન બિરસા મુંડા લખાણ સાથે શાંતિપૂર્ણ અંત। આ રોમાંચક કહાનીની પૂરી વિગત જાણવા અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ડીટીવી ન્યૂઝ પર જાઓ અને પૂરો વિડીયો જુઓ। લિંક બાયોમાં છે, કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો। ડીટીવી ન્યૂઝ સાથે રહો અપડેટ, રહો અવેર। તો દોસ્તો આપણા આદિવાસી સમાજને લઈને દોસ્તો આપણા છેતરભાઈ વસાવા શું કહેવા માંગી રહ્યા છે દોસ્તો, તમે એ સાલો પણ વિડીયો જોઈ લો અને વિડીયો સારો લાગે તો જેમ બને તેમ શેર કરી નાખજો અને કોમેન્ટમાં જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં દોસ્તો। અને થેન્ક યુ, જય જોહાર જય આદિવાસી। એક લાઈક, એક સબસ્ક્રાઇબ। બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે, કરીશું। જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો, તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે। તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ, શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાવ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો, પોલીસને સૂચના આપો, ટાર્ગેટ આપો। એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે। એમના તાઇફાવ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાવે તો કઈ રીતના ચાલશે? કોરોનામાં 2 વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાછી આટલી બધી હેરાનગતિ। એટલે દિન 10માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવમોગરા 2 જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું। અમારા કાર્યક્રમ આજે તમે જોયું, આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ। અલ્લાભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે? અમારા અધિકાર છે, બીજાના અહીંયા